गुजरात में एवं कोई ज घर बाकी नहीं होय जे दिवाळीना समये अवनवी मीठाईओनी जयाफत न माणे। મીઠાઈઓમાં ખાસ કરીને કાજુ કતરી, અંજીર રોલ, ચોકલેટમાંથી બનેલ મીઠાઈ, મોહનથાળ અને હવે તો મિક્સ મીઠાઈના પેકેટ પણ લોકો વધુ માત્રામાં ખરીદતા હોય છે। જોઈએ વિગતવાર ખાસ અહેવાલ। દિવાળીનો તહેવાર મીઠાઈઓ વગર અધૂરો ગણાય। દિવાળીમાં ખાસ મિત્રો અને સગા સંબંધીઓના ઘરે લોકો મળવા જાય છે ત્યારે મીઠાઈ જરૂરથી આપે છે। આ દિવાળીમાં લોકો સુગર ફ્રી મીઠાઈ તરફ વળ્યા છે। લોકો પોતાના સુગર લેવલની કંટ્રોલ રાખવા માટે અને પોતાના હૃદય અને સ્વાસ્થ્યને સારું રાખવા માટે થઈને જે મીઠાઈમાં ખાંડનો વધારે ઉપયોગ થતો હોય તેવી મીઠાઈઓ ખાવાનું ટાળી રહ્યા છે। ટૂંકમાં આ વર્ષે લોકો ખજૂરમાંથી બનેલ મીઠાઈ કે જેમાં કોઈ પણ સુગરનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય, આ સિવાય ચોકલેટની બનેલ મીઠાઈઓ તેમજ બકલાવા જેવી મીઠાઈઓ કે જેમાં સુગરનો ઉપયોગ ઓછો થયો હોય તે મીઠાઈઓ વધારે खरीदी रहा है। इस बार जो मोस्ट ट्रेंडिंग है दैट इज ड्राई फ्रूट स्वीट्स, उसमें हमने काफ़ी सारी नई आइटम बनाई है, जैसे पिस्ता मधुरम है, रोज़ बार है, कैरमल गुजिया है, नटी बड़ी है। उसमें कुछ शुगर फ्री भी है, उनकी डिमांड बहुत ज़्यादा है और इस बार कॉर्पोरेट्स का भी ऑर्डर काफ़ी अच्छा है, लोगों में उत्साह भी अच्छा है। अभी तो दिवाली में सबसे ज़्यादा काजू मिक्स स्वीट ही चलती हैं हर प्रकार की, और बाकी मावा मिक्स स्वीट रहती है, हैम्पर्स वगैरह हैं, ड्राई फ्रूट हैं और बहुत सारी वैरायटी है। ગયા વર્ષ કરતાં વખતે ભાવ વધારો કઈ રીતનો છે? भाव तो अभी इस साल बढ़ाया नहीं है, 1-2 साल हो गया, भाव अभी बढ़ाया नहीं है। અહીંયાથી બધી કાજુની પછી અમુક ટાર્ટ ને એ બધી નવી નવી વેરાયટી છે, રાજસ્થાની બરફી છે, એ બધું જોઈએ છે ને ટેસ્ટ કરીને લઈએ છીએ। Freshness, reliable name, so Gwalior is a reliable name, and of course मतलब the trend जितना यूनिक मिठाई ऑफरिंग पे होता है। છેલ્લા 2-3 વર્ષથી દિવાળીના સમયે મીઠાઈઓની માંગમાં નોંધપાત્ર વધારો છે। છેલ્લા 2 વર્ષથી તો લોકો ડાયટ ફ્રી મીઠાઈનો ટ્રેન્ડ ફોલો કરી રહ્યા છે। આજકાલની યુવા પેઢીને સુગરવાળી વસ્તુ અવોઇડ કરતી હોય છે, ત્યારે આ વર્ષે લોકો મીઠાઈ ભેટમાં આપવાની જગ્યાએ ડાયટ ફ્રી મીઠાઈ તેમજ ડ્રાય ફ્રૂટ વધારે ભેટમાં આપી રહ્યા છે। લોકો પોતાના આરોગ્યની સાથે હવે તો સગાવાલાને પણ ભેટમાં આરોગ્યને નુકસાન ન કરે તેવી સુગર ફ્રી મીઠાઈ તેમજ ડાયટ ફ્રી મીઠાઈ આપે છે। પરંતુ લોકો દિવાળીનો મોટો તહેવાર હોવાથી પોતાનું ખિસ્સું હળવું રાખી મોંઘવારીને સાઈડમાં મૂકીને ખિસ્સું ખાલી કરે છે અને પોતાને મનગમતી મીઠાઈઓ ખરીદે છે। દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે અને દિવાળીનો તહેવાર ફટાકડા અને મીઠાઈ વગર અધૂરો માનવામાં આવે છે, ત્યારે અત્યારે હાલ મીઠાઈની જે દુકાનો હોય છે ત્યાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ જે છે તે જોવા મળી રહી છે। આ વખતે જો ટ્રેન્ડની વાત કરવામાં આવે તો સુગર ફ્રી ટ્રેન્ડ ચાલી રહ્યો છે। આની સાથે અલગ અલગ પ્રકારની મીઠાઈઓ અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો કે આ બાઇટ્સ જે અત્યારે હાલ સૌથી વધારે ચાલે છે, કારણ કે આની લાઈફ થોડી લોંગ હોય છે અને વધારે સમય સુધી આને યુઝ કરી શકાય છે। 1140 રૂપિયા કિલોનો ભાવ છે આમાં। સાથે જ મોહનથાળ જે છે, જે આપણી પારંપરિક મોહનથાળ જેને કહેવામાં આવે અને આપણી આ સૌથી જૂની મીઠાઈ છે। દરેક શોપ પર અત્યારે હાલ મોટાભાગે બલ્કમાં ઓર્ડરો જે છે તે કોર્પોરેટ કંપનીઓ તરફથી પણ મળતા હોય છે અને ગ્રાહકો જે છે તે પણ પરંપરાગત મીઠાઈઓથી માંડીને અત્યારની જે ટ્રેન્ડિંગ મીઠાઈ છે, જેમાં બકલાવા મીઠાઈ જે ગયા વર્ષે પણ ટ્રેન્ડમાં હતી ને આ વર્ષે પણ ટ્રેન્ડમાં છે, આ બધી જ મીઠાઈઓ જે છે તે લોકો અત્યારે ખરીદતા નજરે પડી રહ્યા છે। કેમેરા પર્સન કૃણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।